નમસ્કાર સૌ મિત્રોને સપ્રેમ હાર્દિક સ્વાગત કરું છું. ઘણા જ લાંબા ટાઈમ પછી આપની સમક્ષ આ વિડીયો મૂકવાનો વિચાર થાય છે. એનું એક કારણ એ છે કે જે પણ વિષય મારી પસંદગીનો હોય તે વિશાળ જનસમુદાયને ના પસંદ હોય, કેમ કે આ તો જગત છે. જગતને શું પસંદ છે એ એમનો વિષય છે ને મને શું પસંદ છે એ મારો વિષય છે. માટે એક નાનકડી વાત કરવી છે એ આપની સમક્ષ મૂકું છું અને ખરેખર જાણવા લાયક છે. વચ્ચે મને એક કેસેટ સાંભળવામાં આવી હતી નરસૈયો ભક્તહારીનો, બહુ સરસ. અને એમાં એક વાત સરસ મૂકી છે એને, કહે છે કે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે, શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ અહીંયા, કો નથી કૃષ્ણ તો બોલે. બહુ મહાન અને ગોહ્યતમ વાત છે. પછી આગળ એક પરાકાષ્ઠા ભૂમિકા આવે છે એમની. કહે છે કે બત્તી વીણ, તેલ વીણ, સૂર્ય વીણ, જો વળી અકળ ઝળ કે સદા અનળ દીવો, નેત્ર વીણ નિરખવા, રૂપ વીણ પરખવો, વણ જીવ હાય રસ સરસ પીવો, જીવા વગર રસ કોણ પીવે. અકળ અવિનાશી નવજ જાપે જાણે જાયે કળ્યો, અરદ ઉરદની માહે મહાલે, નરસૈયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે. શું વાત કહું તમને. જ્ઞાન અને ભક્તિ બંનેનું સંમિશ્રણ. ઈશ્વરને શોધવું હોય તો નજર આપોઆપ ઉર્ધ્વગામી થઈ જાય. આજે હું તમને એ કહેવા માગું છું આપણે આ વિડીયોમાં કે શું તમને કૃષ્ણને પામવો છે? એના માટે એક સરસ એમને કૃષ્ણએ જ એક ઉપાય બતાવ્યો છે. એ ઉપાય હું તમને કહેવા માગું છું. એ ઉપાય એમને અર્જુનને બતાવેલો. અહીંયા સાચા દિલથી શોધીએ તો સ અહમનો નાદ સાંભળો. જેમ પહેલાંમાં આપણે કોહમની વાત કરી હતી, એ સોહમની વાત છે. હું જગત સાથેની વાત કરીશ. અને એના માટે આપણે જવું હોય તો ગીતાના 9મા અધ્યાયમાં ભગવાન પોતે જ અર્જુનને કહે છે, કારણ કે જે અહીંયા મોટાભાગની ગીતા એમને વાત કરી દીધી હતી. અઢાર અધ્યાય અને 9 અધ્યાય અને વચ્ચેના ભાગમાં આ વાત આવે, કારણ કે વિસ્મૃતિ થઈ જાય. હું તમને કોઈ વાત કહું તમે ભૂલી પણ જાઓ. અહીંયા યાદ દેવડાવે છે ભગવાન કૃષ્ણ. એ કહે છે કે ઇદમ તું તે ગુહ્ય તમામ પ્રવક્ષ્યામ્ય નસૂય જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યજ્ઞાત્વા મોક્ષસે શુભાત.
આ અત્યંત ગોપનીય વિજ્ઞાન સહિત જ્ઞાન દોષ દ્રષ્ટિ રહિત તારા માટે તો હું ફરી સારી પેટે કહીશ, જેને જાણીને અશુભથી અર્થાત જન્મ મરણ રૂપી સંસારથી મુક્ત થઈ જઈશ. કેવી વાત. આપણે અહીંયા જોયું છે, સૌથી પહેલાં શબ્દ વાપરે છે એમને ઇદમ તો, તે ગુહ્ય તમામ ભગવાનના મનની અંદર જે તત્વની વાત છે તે વિષયને કહેવાની ઈચ્છા છે એમને, હૃદયમાં છે એમને. હું આ વાત કરી દઉં અને તેની તરફ લક્ષ્ય કરાવવાનો માટે જ અહીં ભગવાન સૌથી પહેલાં શું કહે છે? ઇદમ. ઇદમ એટલે આ, આપણાથી ભિન્ન. આ પ્રયોગ કર્યો એમને. એટલે ભગવાનના મનમાં, મન બુદ્ધિમાં સ્થિત તત્વનો મહિમા કહેવાને માટે જ તેમણે એક શબ્દ વાપર્યો, ગુહ્ય તમામ. અર્થાત એ તત્વ અત્યંત ગોપનીય છે. એને જ આગળના શ્લોકમાં રાજગુહ્યમ અને 18મા અધ્યાયમાં 64મા શ્લોકમાં સર્વગુહ્ય તમામ એવી વાત તમને કરેલી. એટલે આ અત્યંત ગોપનીય તત્વ છે. પછી છે પ્રવક્ષ્યામી પદનો ભાવ એ છે કે હું એ વાતને વિલક્ષણ શૈલીથી અને સ્પષ્ટ રૂપે કહીશ. અર્થાત તમામ મનુષ્યો મારે શરણે થવાના અધિકારી છે. આ વાત હું અલગ એટલા માટે કહું છું કે જો આપણે એવું માનીએ કે જેમને શ્રદ્ધા છે ભગવાનમાં એટલે કૃષ્ણમાં ગણો, શ્રીજી બાવામાં ગણો, ભગવાન મહાવીરમાં ગણો, જે તત્વ અવિનાશી છે, શાશ્વત છે. ભગવાન મહાવીરને, ભગવાન કૃષ્ણને, શ્રીજી બાવાને, આ બધા એના સ્વરૂપો છે. એ કેટલા લાંબા સમયના છે તમે વિચારો, કેટલા વર્ષ થયા? હજારો. છતાં આજે હું, તમે એનું આલંબન લઈને જીવન જીવી રહ્યા છે કે હે કૃષ્ણ, મને મારું જીવન સુધારજે, મારું મૃત્યુ સુધારજે, મને તારા શરણમાં લેજે. એ વાત તો એના માટે શું કહે છે કે આમાં અધિકારી કોણ છે એ તમારે નક્કી નથી કરવાનું. પાપીમાં પાપી હશે તો પણ એ મારી શરણે આવે તો પણ એને હું મુક્ત કરીશ. કેવી કૃપા. અને તે કેવી રીતે? એ શબ્દ વાપરે છે ભગવાન, જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ. ભગવાન આ સંપૂર્ણ જગતનું મહાકારણ છે. આખી જે જગતની રચના કોને કરી? બ્રહ્મસૂત્રમાં જાઓ, જન્માદ્યસ્ય યતઃ. ભગવાનને પોતે એની આ લીલા છે. અને પછી આપણે એવું કહી શકીએ કે મિથ્યા છે જરૂર, ન સત છે ને અસત છે. કારણ કે આજથી 100 વર્ષ પછી મને કોણ ઓળખવાનું છે એ મને ખબર નથી. છતાં હું તમારી સામે બેઠો છું, વાત કરું છું. એની અંદર જે ચેતન તત્વ છે એ શાશ્વત છે, આ દેહ નહીં. દેહ તો નાશવંત છે. તમે જાણો છો, હું જાણું છું, જગત જાણે છે. તો અહીંયા જે વાત છે એ ભગવાન આ સંપૂર્ણ જગતના મહાકારણ છે, એ યાદ રાખવાનું. એવું દ્રઢતાથી માનવું, એનું નામ જ્ઞાન.
અને ભગવાન સિવાય બીજું કોઈ કાર્યકારણ તત્વ નથી એવો અનુભવ થવો, એનું નામ વિજ્ઞાન. આ વિજ્ઞાન સહિત જ્ઞાનને માટે આ શ્લોકના પૂર્વાર્ધમાં ઇદમ અને ગુહ્યતમમ આ બે વિશેષણો વાપર્યા છે ભગવાને. કેવી વાત! એટલે પોતાના સ્વરૂપને જાણવું એ જ્ઞાન છે, અને સમગ્ર ભગવાનને જાણવા એનું નામ વિજ્ઞાન. અને નિર્ગુણની અંતર્ગત તો સગુણ સમગ્ર નથી આપી શકતું, પણ સગુણની અંતર્ગત નિર્ગુણ પણ આવી જાય છે. એટલા માટે સગુણની જ્ઞાન વિજ્ઞાન અર્થાત વિશેષ જ્ઞાન એનું નામ વિજ્ઞાન. હું બ્રહ્મ છું એવું એ જ્ઞાન થાય. પણ આ દેહ હું નથી, પણ એનામાં રહેલું જે ચેતન તત્વ એ બ્રહ્મ છે, એ આત્મા છે. પણ વર્તમાનમાં જે જીવ છે આવું જ્ઞાન થવું વિજ્ઞાન. હવે આ જે ભગવાને વાત કરી અહીંયા, એની પાછળની જે વાત છે અને એ જાણવા માટે તમે આગળ પણ એક મેં વાર કરી હતી. શ્રુતિમાં સામવેદના છાંદોગ્ય ઉપનિષદમાં મને યાદ છે ત્યાં સુધી શ્વેતકેતુ વિદ્યામાં ઉપદેશ આપેલો છે. તેમાં ઉદાલકે પોતાના પુત્ર શ્વેતકેતુ પ્રત્યે ઉપદેશ કરેલો છે. અને એ શ્વેતકેતુને કાલની વાસના કરતી. કાલ હોય બધાને. શ્વેતકેતુ તો અદ્ભુત વ્યક્તિત્વ છે. તેથી તેને સમજાવવા માટે એમના પિતા શ્રુતિનું એક વચન કહે છે, બહુ જ વિદ્વત્તાપૂર્ણ એ વચન છે. કહે છે કે સદૈવ સૌમ્ય દેમગ્ર આસિદેક મેવા દ્વિતીયમ બ્રહ્મ. એટલે જગતની વાત કરી એટલે મેં બ્રહ્મની વાત કરી કે હે સૌમ્ય, પ્રથમ એટલે આ સૃષ્ટિ પહેલાં આ જગત સત હતું, એટલે બ્રહ્મરૂપ હતું. અને તે બ્રહ્મ એક અને અદ્વિતીય જ છે. આ જગતની વાત થાય છે ને એટલે આનો ઉલ્લેખ કર્યો મેં. એટલે ત્રણેય એટલે બ્રહ્મરૂપ હતું. તે બ્રહ્મ એક અને અદ્વિતીય છે. એટલે ત્રણેય કાળ ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણ કાળમાં બાદ રહિત છે. હમણાં મેં વાત કરી 100 વર્ષ 200 વર્ષ પછી આજે તમે કોઈ ધાર્મિક કામ કરવા બેઠો તર્પણ કરો પિતાનું, તો કહે કે તમારા પિતાનું શું નામ, પછી એના પિતાનું શું નામ, પછી એના પિતાનું શું નામ. ત્યાં અંત આવી ગયો. શાસ્ત્રમાં તો કહ્યું છે આને અતિ કહેવામાં. અતિ એટલે પછી કોઈ એનો અંત ના આવે. અતિ પ્રશ્ન છે. એટલે શું કે ખબર, જે ના હોય યાદ હોય એટલે તમારે કહેવાનું કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, એટલે બધું આવી ગયું. માતાને પણ એવું છે. એની માતા એની માતા એની માતા પછી અતિપ્રાવે. એટલે શું કે ખબર છે, ગોર મહારાજ ગંગા જમના સરસ્વતી થઈ ગયું. એટલે કાળ ભૂત ભવિષ્ય અને વર્તમાનના ત્રણ કાળમાં બાદ રહી છે. તેથી નિત્ય છે. કયું તત્વ?
બ્રહ્મ તત્વ, બ્રહ્મ સત્ય ત્રણેય કાળમાં છે. અને એ બ્રહ્મ હું છું એનું વિશેષ જ્ઞાન કરવાનું. એટલે એ પરબ્રહ્મ આમાં જો શ્રુતિની અંદર આપણે વાસ્તવિકપણાથી વિચાર કરીએ તો જેમ સર્વ જગત પરબ્રહ્મ કલ્પિત છે, તેમ કાળ પણ પરબ્રહ્મ કલ્પિત છે. એટલે સ્મૃતિમાં કાળને પરબ્રહ્મ રૂપ કહ્યો છે, અને એ પરબ્રહ્મ જગતનું વિવર્ત ઉપાદાન કારણ છે, અને જગત તેનું કાર્ય છે. અહીંયા શબ્દ વાપર્યો છે વિવર્તોપાદાન કારણ. વિવર્તોપાદાન કારણ એટલે શું ખબર છે? કે સામે મેં એક સાપ જોયો, સર્પ જોયો, એટલે હું ભયભીત થયો, એટલે હું ડરીને આમ તેમ ભાગવા જાઉં છું કે એ મને દંશ મારશે એટલે હું મૃત્યુ પામીશ, એવો એક ભય ઉત્પન્ન થયો. પછી વિચાર કર્યો કે લાવ હું જોઉં તો ખરો. તો પ્રકાશ દ્વારા નજીક જઈને મેં જોયું તો એ સર્પ નહોતો, પણ એક રજ્જુ પડેલી હતી. હવે આનું જ્યારે મને જ્ઞાન થયું ત્યારે મને ભૂલ સુધારી અને મને એક આત્મસંતોષ થયો, અને મારા હૃદયમાં જે મૃત્યુનો ભય હતો એ દૂર થયો. હવે એ જે રજ્જુ ત્યાં પડેલી એ પહેલાં પણ ત્યાં જ હતી, વર્તમાનમાં પણ ત્યાં છે, અને આપણે અહીંયા એ ભાઈ જતા રહેશે તો પણ એ રજ્જુ ત્યાંની ત્યાં પડેલી જ છે. તો એ શું થયું? વિવર્તોપાદાન કારણ. એના માટે શું કરવું પડે? જો રજ્જુને અહીંયા અર્થ લઈશું જગત, અને તમે એને દૂર નહીં કરો. જો એક સવાલ થાય કે રજ્જુ ત્યાં હોતી જ નહીં તો શું કરતા? શાનો ભ્રમ થતો તમને? ના થતો ભ્રમ. તો એ ભ્રમને કાઢવા માટે આ જે જગત છે ને એ મિથ્યા છે એવું ભાન કરાવવા માટે જ્ઞાનની અને વિજ્ઞાનની એની બંનેની મિક્સ અહીંયા જરૂર પડી. એટલા માટે એટલે ઉત્પત્તિની પૂર્વે આ જગત મિથ્યા જ હતું. પૂર્વે આ અસત જ હતું. આમાં સત પદ અને બીજું અસિત પદ એમ બંને શબ્દનો વાચ્યાર્થ એક છે કે ભિન્ન છે. એટલે સત અસત અસિત એ બંને શબ્દ ભિન્ન ભિન્ન છે, તથાપિ તેનો વાચ્યાર્થ એક સતત છે. એકમેવ અદ્વિતીયકમ. એક, એવમ અને અદ્વિતીય આ ત્રણ પદ વટે સ્વદસ્તુમાં સ્વગત વગેરે ત્રણ પ્રકારનો જે ભેદ બતાવ્યો છે તે નિવારણ કરવા માટે પ્રથમ સ્વગત વગેરે ત્રણ પ્રકારના ભેદનું સ્વરૂપ અનાત્મ વસ્તુમાં દેખાડે છે, અને પણ ભ્રાંતિથી પ્રાપ્ત થયેલા એ ત્રણ ભેદનો ઉપર કહેલા ત્રણ પદ વડે નિષેધ કરેલો છે. કેવી રીતે ભેદ એ સમજ પડે. એમાં સ્વગત ભેદ એનો અર્થ આપણે કરવાનો, અને બીજો છે એનો આપણે અર્થ કરવાનો છે કે અનાત્મ વસ્તુ અને આત્મા ચૈતન્ય વસ્તુ, આ બેનો ભેદ અહીંયા બતાવે છે. કેવી રીતે? એક, પછી આવે છે અદ્વિતીય. એક, એવમ, અદ્વિતીય, ત્રણ. એટલે અહીંયા જે વૃક્ષનો ગણીએ તો કેટલા બધા વૃક્ષો છે. લીમડો છે, પીપળો છે, એટલે વૃક્ષ શબ્દમાં આ બધું આવી જાય.
પણ સ્પેસિફિક કોઈ વસ્તુ કહે તો એ વૃક્ષની પાસે ડાળી છે, એના પાન છે, એની શાખાઓ છે, આ એનો બધો જે ભેદ છે એને સ્વગત ભેદ કહેવાય. હવે એમાં જો આપણે એમ કહીએ કે મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષ આ બધા પદાર્થોમાં વસ્તુપણું રહ્યું છે, તેમ સતમાં પણ આ વસ્તુ રહ્યું છે, પણ એ વૃક્ષથી મનુષ્ય, પશુ, પંખી એ અલગ ભેદ છે. એનો એ દ્વિતીય ભેદ છે. એ એકીનું બોધન કર્યું છે. અને અહીંયા જે સદવસ્તુના અવયવોની તે એ નિરવયવ વસ્તુ છે. એટલે સદવસ્તુમાં પ્રાપ્ત થયેલા સજાતીય ભેદ અને વિજાતીય ભેદ અહીંયા બે સમજ પડે છે. સજાતીયમાં એકલા વૃક્ષ આવે અને વિજાતીયમાં પર્વત, મનુષ્ય, પશુ, પંખી એ બધા વિજાતીય ભેદ છે. એ આપણે અહીંયા સમજવાનું. હવે નામ અને રૂપની ઉત્પત્તિ થવી એનું નામ સૃષ્ટિ કહેવાય. અને સૃષ્ટિની પહેલાં કેવળ અદ્વિતીય સદવસ્તુ હતી. તે વખતે નામ કે રૂપ નહોતા અને સૃષ્ટિ ઉત્પન્ન થઈ એટલે નામ રૂપ થાય. તેમ સદવસ્તુ સ્વગત ભેદ રહી છે. એમ જેમ ઘટ, પટ આદિ ઉપાધિના ભેદથી સદવસ્તુનો ભેદ ભાસે છે, એ ભાસે છે ખરો, પણ વાસ્તવમાંનો એ આકાશ એક જ છે. અને ભગવાન ગીતામાં અર્જુનને જે બુદ્ધિ માટે જે વાત કરી છે, ઉપદેશ કરે છે કે હે અર્જુન, મનની ઉપરતીમાં સાધન તે ધૈર્યવાળી બુદ્ધિ છે. માટે તે બુદ્ધિથી ત્વરા ન કરતા ધીરે ધીરે મન ઉપર મને પામે તેવો પ્રયત્ન કરો. કોને પામે? મને. કેવી રીતે? રીત બતાવી. ક્રમે ક્રમે. ત્વરા નહીં કરવાની, ઉતાવળ નહીં કરવાની. એક વસ્તુ સમજવાની, પછી બીજી વસ્તુ સમજવાની, એમ ધીરે 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 બોધ થતો જાય. સાધન કરવા બેસીએ ત્યારે આ બધા બોધ ધીરે ધીરે થાય. એ સાધન છોડવાની વાત નથી આમાં, સાધન કરવું પડે. એટલા માટે હવે અહીંયા શું કહે છે? ઉપરમ એટલે નિસંગ બનવું. બધામાં છે ભગવાન, છતાં એ ક્યાંય નથી. શેષ છે જ નહીં, નિર્વિશેષ, શેષ રહિત. છેલ્લે કહે છે કે શેષ રહિત એટલે શું? પણ છેલ્લે કશું નહીં, કારણ કે સર્વત્ર વ્યાપ્ત છે કે તત્વ. કૃષ્ણને સમજવો આ રીતે તમને અઘરો પડે, કેમ કે એ જ્યારે પોતાનું મોટું સ્વરૂપ બતાવે છે, મૂળ સ્વરૂપ, એમાં તો એ કહે છે કે તારાને મારા તો અનેક જન્મો થઈ ગયા કે તું નથી જાણતો. કોણ જાણે છે? કાલ સ્વયં પોતે હું છું એમ કે છે. કાળ ઝડપથી જઈ રહ્યો છે. બાળપણ ગયું, યુવા ગઈ, જરા અવસ્થા આવી, વૃદ્ધાવસ્થા આવી. એની મેળે એ ગતિથી જાય જ છે. હવે એ જે શેષ તમારું જે આયુષ્ય છે, જન્મથી મૃત્યુ સુધીની જે વચ્ચેનો જે સમયગાળો છે, એ ભગવાને એટલા માટે આપ્યો કે તું કોણ છે તું જાણી લે, તો જ મુક્ત થવાય, બાકી થવાય જ નહીં. તો હું સ્વયં કોણ છું એ આખી સમજવાની યાત્રા છે. એ જ મેઇન યાત્રા છે. આ જગતમાં રખડવાનો કોઈ અર્થ નથી. યાત્રા તમારે આ આંતરિક યાત્રા કરવાની છે, અંદર જવાનું છે. અને તમે બહાર રખડી રખડીને થાકી જાઓ, કશું છે જ નહીં બહાર, જગત મિથ્યા. અંતરયાત્રા એ જ એક શ્રેષ્ઠ યાત્રા છે. અને એ યાત્રા તમને લક્ષ્ય સુધી પહોંચાડશે.
બીજી કોઈ યાત્રા નહીં ગુજારે. તો શું કરવું પડે? કૃષ્ણમાં શ્રદ્ધા રાખવી પડે. મીરા જેવી, નરસૈયા જેવી. મેં શરૂઆતમાં એમનું પ્રભાતિયું ગાયું, તેજ હું તેજ હું. અને છેલ્લે કે આની ક્યાં સુધી? જ્યાં લગી આત્મતત્વ ચીન્યો નહીં, એ જાણવાનું. ત્યાં સુધી બધું જ વ્યર્થ થશે. નરસિંહો કહે છે, તો નરસિંહ મહેતાની જેમ, મીરાબાઈની જેમ, ચૈતન્ય મહાપ્રભુની જેમ કેવા મહાન સંતો આ ભૂમિ ઉપર થઈ ગયા. જોજો, જે શાશ્વત છે ને એ સંતોનું નામ છે, જોજો, યાદ રાખજો તમે. પછી એની જાતિ નથી ગણતા કે આની જાતિ કઈ હતી. કબીરની શું જાતિ હતી? કોઈ જાતિ નથી. એટલે એમાં એ પ્રશ્ન આવતો જ નથી. સંત રોહિદાસ જો સાથે સાથે શેઠ, જે શેઠ હતા એ શેઠનું પણ એને કલ્યાણ કરી દીધું. એ ફક્ત એમની પાસે એટલા માટે આવ્યા હતા કે આ બુકને કંઈ રિપેર કરાવવાનું, તો એમને પ્રસાદ આપ્યો, તો પેલા એ ખિસ્સામાં મૂક્યો. અને પછી એ ડગો ના ગયો. એ આખી કથા જોવા જોઈએ. આત્મજ્ઞાન. અને આત્મજ્ઞાની પુરુષ જ્યાં પગ મૂકે એ તીર્થ છે. તો આ યાત્રાની આપણે વાત કરવાની છે કે હે અર્જુન, મનની ઉપરતીમાં સાધન. શું સાધન? નિસંગ બનવું. જગતમાં રહેવાનું, જગતના કાર્યો કરવાના, પણ એની સાથે સંગ નહીં કરવો. આ હું નથી, આ મારું નથી, હું આ છું. અહમ મમત્વયં બંધો. આ હું, આ મારું, આ તું, આ તારું, બંધનનું કારણ. નાહમ મમેથી મુક્તતા. મારું કશું છે જ નહીં. નહીં માનો તો પણ નથી, ને માનો તો પણ નથી. છે જ નહીં. બાંધીને લઈ જશે. તમારું દસ્તાવેજને બધું ઘરમાં પડી રહેશે. કશું મારું નથી. એ યથાર્થ જ્ઞાન ના થાય. એના માટે આ બતાવ્યું છે કે મનની ઉપરથીમાં સાધન તે ધૈર્યવાળી બુદ્ધિ છે. ધૈર્ય સાથે. અને શ્રદ્ધા તો ગુમાવવાની જ નથી. એનામાં આ હું સફળ થઈશ જ, મારી યાત્રા. એ ધૈર્યવાળી બુદ્ધિ માટે તે બુદ્ધિથી ત્વરા ન કરતા. આ બુદ્ધિ એ મનની સાથે સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે છે. એટલા માટે કહ્યું છે ધૈર્ય રાખવાનું. તમે જાણે કે આ મન આવ્યું છે અહીંયા, એ સંકલ્પ, તો બુદ્ધિ એને શબ્દ વાપર્યો. એટલે બુદ્ધિ શું કરે? દ્રઢતા લાવે. ના, આ શ્રેષ્ઠ છે, આ જ મારો વિષય છે, મારે અહીં જ ગતિ કરવાની. એટલે ધીરે ધીરે મન ઉપર મને પામે. એટલે કોણ? એ છે ચૈતન્ય તત્વ સ્વરૂપ બ્રહ્મ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ હું છું. હું એટલે હું સ્વયં. મારા અંદર જે ચેતન છે એ જ હું જ સર્વવ્યાપી છું. અહમ બ્રહ્માસ્મિ. હું સર્વત્ર વ્યાપી છું. શિવોહમ. અને એ પ્રયત્ન કરવો એટલે ઉપરમ, એટલે નિસંગ બનવું. છે આ ઉપરમ છે. તમને વિડીયો કેવો લાગ્યો? કમેન્ટ્સ કરવાની ભૂલતા નહીં. જો સારો લાગે તો લાઈક કરજો. અને હજી પણ કહું છું, ના ગમે તો ડિસલાઈક કરી દેજો. મને કંઈ વાંધો નથી. ગમે તો લાઈક કરો. અને આવા સરસ જ્ઞાનવાળા વિષયો જાણવા હોય તો મને સબસ્ક્રાઈબ કરજો. સારો વિડીયો છે તો જ હું તમારી સમક્ષ આવીશ. તમને મને જે વસ્તુ નહીં ગમે
એ હું તમને પણ નહીં ગમે એવું હું માનું છું. શ્રી ગુરુનાથ મહારાજ.